વંદે. આજરોજ અમરેલી જિલ્લા વિદ્યાસભા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સંચાલિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શનથી અને આપણી જે જિલ્લા પોલીસ આખી ટીમ છે એ કચેરીના સહયોગથી આજે આપણે જે સુરક્ષા સેતુ અંતર્ગત મિશન સ્માઇલ કે જે બેડ ટચ અને ગુડ ટચનો એક કાર્યક્રમ ચાલે છે એ અંતર્ગત માનનીય એસપી શ્રી સંજય ખરાટ સાહેબ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે સૌ વિદ્યાસભા પરિવાર વતી સાહેબનું જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. સાથે ડીવાયએસપી શ્રી ચિરાગભાઈ દેસાઈ સાહેબ, ડીવાયએસપી શ્રી ગોરડિયા નૈનાબેન તેમજ સીટીપીઆઈ સાહેબ વાઘેલા સાહેબ જે અત્રે ઉપસ્થિત છે તેમનું પણ જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરીએ છીએ. સાથે જ આપણા સંસ્થાના ટ્રસ્ટીઓ મંત્રી ચતુરભાઈ ખૂંટ, તમામ શૈક્ષણિક સ્ટાફ, બિન શૈક્ષણિક સ્ટાફ અને આપ સૌ વહાલા વિદ્યાર્થીઓ, આપણે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જે નાનપણથી બાળકને જો સમજણ હોય તો એ બાળક સમાજમાં જે એવી બિન અધિકૃત પ્રવૃત્તિઓ થતી હોય એ પ્રવૃત્તિને પહેલેથી રોકી શકાય. તો આવા સરસ મિશન અને કાર્યક્રમો થકી જે આપણે એમ કહેવાય ને કે આ કાર્યક્રમ શા માટે થાય છે, તો આ કાર્યક્રમ આપણી સૌની સુરક્ષા અને જાગૃતિ માટે થતા હોય છે. તો આવા સરસ કાર્યક્રમ માટે આજે સાહેબો સમય ફાળવે છે અને જે આ જહેમત ઉઠાવનાર તમામને આપણે એકવાર આપણા માટે જે આ કાર્યક્રમ થાય ને એના માટે જોરદાર અભિવાદન કરીએ તાલીઓથી. અને મોટી વાત તો એ છે કે આપણને કંઈક નવું શીખવા મળે છે અને ખાસ કરી અને એસપી સાહેબ એમના નેતૃત્વ નીચે જે આ કાર્યક્રમ ચાલતો હોય અને સાહેબ પોતે હાજર હોય એનાથી વિશેષ તો શું હોય. તો આજે હું સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા કે જેઓ બાળકોના સર્વાંગી વિકાસ સાથે સંસ્કાર અને જે આપણે સ્કિલ ડેવલપ માટે જે કાર્યક્રમો કરીએ છીએ પણ સાથે સાથે આપણે સમજણના પણ કાર્યક્રમ થવા જોઈએ. જે મોટિવેશનલ સ્પીકના પ્રોગ્રામ કરતા હોઈએ પણ જો આપણે સમજણ ન હોય તો સમાજમાં આપણે જે રચના કરવા માગીએ છીએ કે શ્રેષ્ઠ સમાજ, શ્રેષ્ઠ રાષ્ટ્ર, તે ક્યારે નિર્માણ થાય કે જ્યારે બાળક એ શ્રેષ્ઠ સમજણ સાથેનો થાય તો શ્રેષ્ઠ નાગરિક બને અને શ્રેષ્ઠ નાગરિકથી જ સમાજનું શ્રેષ્ઠ નિર્માણ થઈ શકે. એવા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું હું ભાવભર્યું ફરીવાર સ્વાગત કરું છું અને આગળનું જે સંચાલન છે તેમને વિનંતી કરું કે આગળના કાર્યક્રમને ધપાવે. થેન્ક યુ. આભાર. મિશન સ્માઇલ અંતર્ગત સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શના કાર્યક્રમમાં, અવેરનેસ કાર્યક્રમમાં આજે મારા સાથે મંચ ઉપર ઉપસ્થિત પોલીસ વિભાગના અમારા ડીવાયએસપી સાથીશ્રી, આ કેમ્પસના વિદ્યાર્થીઓનું કલ્યાણનું જેમને ચિંતા રહે છે એવા ચતુરભાઈ, કેમ્પસના વિદ્યાર્થી માટે, અમરેલી માટે
સ્કૂલમાં નવા પ્રયોગ થવું જોઈએ અને તે માટે સતત પ્રયત્નશીલ પેઠાણી સાહેબ, અમારા અમરેલી સિટી પોલીસ સ્ટેશનના કર્મચારી. આમ એક સારી બાબત એવી છે કે અમારા જે પણ વક્તા હતા એ લોકોએ બહુ સારી રીતે આપ લોકોને સમજણ આપેલી છે. અને આ પ્રોગ્રામ આજે ખાસ કરીને આયોજન કરવાનું મારું જો હેતુ હતો, એ મુખ્ય હેતુ એ જ હતો કે અમારી ટીમ આપ સૌ લોકો પાસેથી જઈને કેવી રીતે માર્ગદર્શન કરે છે. કેમ કે દરેક જગ્યા હું પોતે અથવા અમારા ડીવાયએસપી શ્રી જઈ શકે એમ નથી. જિલ્લામાં 1300+ સ્કૂલ છે. અમારો જે પ્રોગ્રામ છે એ આ વર્ષના શૈક્ષણિક અંત સુધી તમામ સ્કૂલો સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે. અને તે માટે અલગ અલગ ટીમો બનાવીને આમાં પોલીસ આગળ વધે છે. પ્રોગ્રામની અથવા આ જો કેમ્પેન છે એની પાર્શ્વભૂમિ આપ સૌને કહેવામાં આવી છે. તો હું જ્યારે સ્પીચ અલગ અલગ વક્તાની સાંભળતો હતો ત્યારે જે મને લાગ્યો કે અમુક મુદ્દા બાકી છે, એ 2-3 મુદ્દાને હું ખાલી ટચ કરીશ. એક સૌથી અગત્યનું આ બાબતનો જે મુદ્દો છે એ બહુ અગત્યનું છે અને એટલે જ સેન્સિટિવ, એટલે સંવેદનશીલ છે. મારા સાથે કોઈ ઝઘડો કરે, મને કોઈ અડે, તો આ કોણ વ્યક્તિ હોઈ શકે જે મારા સાથે ઝઘડો કરે, મને અડે અથવા મારા સાથે એવું કંઈક કરવાનો પ્રયાસ કરે, ખરાબ સ્પર્શ? અમરેલીથી હોઈ શકે, કોઈ લાઠીથી અથવા અમદાવાદથી આવીને તો એવું કરે નહીં. અમરેલીમાં પણ તમે લાઠી રોડ ઉપર રહો, વિદ્યાસભાના સંકુલમાં રહો, તો એવું નહીં બને કે કોઈ કેરિયા રોડથી આવીને કરે અથવા માર્કેટ 4 રસ્તાથી આવીને કરે, ફોરવર્ડ સર્કલથી આવીને કરે. હવે તમે આમ જે બાળકોની ઉંમર છે 7 ધોરણ સુધી, મોટા બાળકો છે, તમે લોકોને ખબર છે કે આપણે કોની સાથે વાત કરવી જોઈએ, કોની સાથે બેસવું જોઈએ. તો આ જે બનાવ બને છે આમાં 100% કેસીસમાં 100% ઘરના જ વ્યક્તિ હોય છે. એ આ મિશનનું, આ ગુનાનું જે કેચ છે એ અગત્યનું કેચ છે. બાળકોને કદાચ સમજણ નહીં પડે, પરંતુ મારા શિક્ષક સાથી જે છે અને પેરેન્ટ છે એના માટે એ બહુ અગત્યનું છે. તમારા બાળક સાથે, તમારા વિદ્યાર્થી સાથે આવું કોઈ અડપગલો કરે તો એ બાળકના બહુ નજદીકના વ્યક્તિ હોય. હવે આ નજદીકના વ્યક્તિ કોણ હોઈ શકે? શિક્ષક હોઈ શકે? શિક્ષક નજદીકમાં રહે છે આપના? શિક્ષક હોઈ શકે? શિક્ષક સાથીને શું લાગે છે? શિક્ષક હોઈ શકે? કાકા હોઈ શકે? કઝિન બ્રધર હોઈ શકે? દાદા હોઈ શકે? તમે સુખી હો, તમારા ગાડી ઉપર ડ્રાઈવર હોય, તમારા વાડી ઉપર માણસો કામ કરતા હોય, તો એ લોકો હોઈ શકે? તો જો ઇન્ફોર્મેશન ગેપ છે એ મુખ્યત્વે ગેપ છે. જિલ્લા પોલીસે જ્યારે ઝુંબેશ કરવાનું નક્કી કર્યો અને આ ઝુંબેશ ઉપાડવા માટે જે અમને થોડું કેસ જે હર્ટ થયો, એ કેસ આપણા ત્યાં જિલ્લામાં એક સ્કૂલમાં બન્યો હતો. સ્કૂલમાં કેસ 12 બાળકો સાથે, 12 મેલ ચાઇલ્ડ, પુરુષ બાળકો સાથે બનાવ બનેલ હતો. અને બહુ દુર્દૈવની વાત છે, દરેક વાત દુર્દૈવની છે, પણ આ બાબતે વધારે દુર્દૈવની એટલે છે કે જે વ્યક્તિ દુષ્કર્મ આચરનાર હતો એ શિક્ષક હતો. તો આપણી જે ભાવના છે, આપણા દિમાગમાં જે ઇન્ફોર્મેશન ગેપ છે, પેરેન્ટ્સના, શિક્ષકોના, સમાજના અન્ય મહાનુભાવોના, પોલીસના, ડૉક્ટર્સના, તો એ જે કરવાવાળા લોકો જે તમામ છે એ ઘરના અને ઘરના જ છે. તો પેરેન્ટ્સ માટે અને શિક્ષકો માટે એ બહુ જરૂરી છે જાણવું કે આપણા બાળક, આપણે અઠવાડિયામાં 15 દિવસમાં એ રીતને બાળકને નજદીક લઈને એક વખત પૂછવું જોઈએ, તને કઈ સમસ્યા છે,
તેને કોઈ બિનજરૂરી નજદીક આવવાનો પ્રયાસ કરે છે, તેને કોઈ બિનજરૂરી આમ બાળકને એક અમુક ઉંમર થયા પછી એને ખોળમાં બેસાડવું વગેરે વગેરે એ બાબત ઓછી થતી હોય છે, પરંતુ તેમ છતાં કોઈ વ્યક્તિ આ રીતનો પ્રયાસ કરતો હોય છે તો એ બાબતે મુખ્યત્વે ફેમિલીના જો લોકો છે, મમ્મી પપ્પા અથવા ટીચર, એ લોકોએ બહુ અગત્યની બાબત છે એમ કરીને ધ્યાને રાખવું જોઈએ. તો મૂળ મુદ્દો એ હતું કે બનાવનું રિપોર્ટિંગ બહુ ઓછું થાય છે. એનું કારણ એવું છે કે આપણા ઘરના માણસો હોય છે. સામાજિક રીતે આપણે આપણા કાકા વિરુદ્ધ, આપણે દાદા વિરુદ્ધ, આપણા ટીચર વિરુદ્ધ ફરિયાદ કરવી એ સમાજને, અને આ જે એક સોશિયલ ટેબુ જેવી વાર્તા છે કે આ વાર્તા આપણે કેવી રીતે કરીએ, તો એનાથી બહાર આવવાની એઝ અ સમાજ, એઝ અ સોસાયટી આપણા માટે બહુ અગત્યની બાબત છે. અને જે સુધી આપણે એ ટોપિકના ઉપર આમ જાહેરમાં ચર્ચા નહીં કરીશું, આપણા પરિવારમાં આપણે જ્યારે હોલમાં બેસીએ છીએ ત્યારે ચર્ચા નહીં કરીશું, તે સુધી એ બનાવ આપણને ધ્યાને નહીં આવશે. અને જે સુધી બનાવ ધ્યાને નહીં આવે, બનાવ તો બને જ છે, પણ બનાવ જે સુધી ધ્યાને નહીં આવે, અથવા બાળક મમ્મી પપ્પાને, પેરેન્ટને, ટીચરને બતાવે છે પણ ટીચર એને દુર્લક્ષ કરે છે કે ભાઈ આવું કંઈ બનતું નથી, અથવા આ બાબતે આપણે ચર્ચા નહીં કરવાનું હોય, તો બાળકને તો ખબર નથી હવે શું કરવાનું, એ તો ભૂલી જાય અથવા એમાં જ રહી જાય કે ભાઈ એ તો મારું કદાચ ખોટું છે અન્ડરસ્ટેન્ડિંગ, આમાં કંઈ કહેવાય નહીં, આપણા કરતાં મોટા છે. તો સંસ્થા તરીકે, શિક્ષક સાથી મિત્રોનું અને પરિવાર તરીકે અથવા સમાજ તરીકે સૌ સમાજના વડીલો છે, દાદા દાદી છે, પેરેન્ટ્સ છે, એ સૌની જવાબદારી છે કે એ બાબતે બાળકને આપણે એક અવેર તો છે બાળકો, પણ એને એક આપણે એમ્પાવર કરવું જોઈએ કે ભાઈ એ વસ્તુ કહેવાનું છે અને કહેવા લાયક છે. ઇમ્પેરિકલ ડેટા જે છે, જે પ્રૂવન ડેટા છે, એ ડેટા એવું કહે છે અમારા ઉંમરના માણસો માટે, જે 35 અને 40 વર્ષના ઉંમરના માણસો છે, અમે જ્યારે નાના હતા ત્યારે તો આ બાબતનું કોઈ પ્રબોધન વગેરે ચાલતું હતું નહીં, ગૂગલ, ઇન્ટરનેટ વગેરે કશું હતું નહીં. તો અમારા જે અમારા સાથી શિક્ષક મિત્ર, સાથી અધિકારી બેસેલા છે, આપણામાંથી લગભગ 50% લોકો આપણા નાનપણમાં ખરાબ સ્પર્શના ભોગ બનેલા છે, પરંતુ ના આપણને ખબર છે, ના આપણા મમ્મી પપ્પાને ખબર હતી, ના સમાજને ખબર હતી, કોઈને ખબર જ હતી નહીં. તો એ બાબત છે ઇન્ફોર્મેશન ગેપની. તો એ ગેપ, ઇન્ફોર્મેશન ગેપ જે છે, એ ગેપ ઓછું કરવા માટે જિલ્લા પોલીસ આ મિશન સ્માઇલ અંતર્ગત પ્રયાસ કરે છે. ખાલી પ્રયાસ ગેપ ઓછું કરવા માટે નહીં, પરંતુ બનાવ બનતા અટકે, જે રીતે અમારા સાથે અધિકારી બતાવ્યો કે બનાવ બનતા પહેલા કેવી રીતે અટકાવવું, બનાવ બને ત્યારબાદ કેવી રીતે એમાં મદદ મેળવી, અને બનાવ બન્યા પછી કાયદાકીય મદદ અથવા માનસિક મદદ કેવી રીતે મેળવી, એ બાબત પણ આ પ્રોગ્રામમાં અંતર્ભૂત છે. અને એ માટે જિલ્લા પોલીસ અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ રીતે પ્રયાસ કરીએ છીએ. આ કોમન મૂવી ઇન્ટરનેટ ઉપર તમે ગૂગલ ઉપર નાખ્યું તો તમે બહુ ઇઝીલી ઓલમોસ્ટ એવરી સિંગલ લેંગ્વેજમાં ઉપલબ્ધ છે. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, મરાઠી સभी લેંગ્વેજમાં ઉપલબ્ધ છે. એ બધાને બતાવવું જોઈએ. અને શૈક્ષણિક વર્ષના શરૂઆતના તબક્કામાં અથવા વર્ષમાં 2 વખત તો એ બાબતે તમને જાણ કરવી જોઈએ. ફરીથી આ કેમ્પસમાં આવીને હંમેશા એક ઉર્જા મળે છે. આ મતલબ આટલું સારું અને સરસ કેમ્પસ, આટલું સારું અને સરસ નિશ્ચય સાથેનું કેમ્પસ, જે નૈનાબેને વાત કરી, મારે એ વાત કરવી હતી, નૈનાબેને મારા પહેલાં કરી. તમે લોકો જે પ્રાર્થના કરી, અમુક બાબતે પ્રાર્થના જે હોય, તમે આ બંધ કરીને પ્રાર્થના કરો તો જે પ્રસન્નતા આવે છે, જે સમાધાન મળે છે, એ આજે મને બહુ દિવસો પછી જોવાની તક મળી. તે બદલ આ કેમ્પસના બધા જે આયોજકો છે, વહીવટદાર છે, તે સૌને હું આભાર માનું છું. અને જિલ્લા પોલીસને એક સરસ મજાના પ્રોગ્રામ કરવા માટે અહીંયા એક સંધિ આપી. ભવિષ્યમાં આ બાબતનો બનાવ કોઈના સાથે બને નહીં એવી જિલ્લા પોલીસની અપેક્ષા છે.